હેલો દર્શક મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સ્ટોરી સિઝનમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે સાંભળીશું વાર્તા કાબર અને કાગડો। એક હતી કાબર અને એક હતો કાગડો। બંને વચ્ચે દોસ્તી થઈ। કાબર બિચારી ભલી અને ભોળી હતી, પણ કાગડો સાવ આળસુ અને ઢોંગી હતો। ઉનાળાની ઋતુ ગઈ એટલે ચોમાસાની ઋતુ આવી। બધા જ વાવણી કરવા લાગ્યા। એટલે કાબરે કાગડાને કહ્યું, કાગડાભાઈ, ચાલો ને આપણે પણ ખેતર ખેડીએ। દાણા સારા થાય તો આખું વરસ ચણવા જવું ન પડે અને નિરાતે ખાઈએ। કાગડો કહે, બહુ સારું, ચાલો। પછી કાબર અને કાગડો પોતાની ચાંચોથી ખેતર ખેડવા લાગ્યા। ખેતર ખેડતા ખેડતા થોડી વાર થઈ ત્યાં કાગડાની ચાંચ ભાંગી ગઈ। એટલે કાગડો સુથાર પાસે ચાંચ ઘડાવવા ગયો। જતા જતા કાબરને કહેતો ગયો, કાબરબાઈ, તમે ખેતર ખેડતા થાવ, હું હમણાં ચાંચ ઘડાવીને આવું છું। કાબર કહે, ઠીક। પછી કાબરે તો આખું ખેતર ખેડી નાખ્યું, પણ કાગડાભાઈ તો ચાંચ ઘડાવીને પાછા આવ્યા નહીં। કાગડાભાઈની દાનત ખોટી હતી, એટલે ચાંચ તો ઘડાવી, પણ કામ કરવાની આળસે ઝાડ પર બેઠા બેઠા સુથાર સાથે ગપ્પા મારવા લાગ્યા। કાબર તો કાગડાની રાહ જોઈ થાકી, એટલે કાગડાને બોલાવવા ગઈ। જઈને કાગડાને કહે, કાગડાભાઈ, ચાલો ને, ખેતર તો ખેડાઈ ગયું, હવે આપણે વાવી દઈએ। કાગડો કહે, ઠાગા ઠૈયા કરું છું, ચાંચુડી ઘડાવું છું, જાવ કાબરબેન, કાલ સવારે આવું છું। કાબર તો પાછી ગઈ અને એને તો વાવવાનું કામ શરૂ કર્યું। કાબરે તો સરસ મજાનો બાજરો વાવ્યો। થોડા દિવસમાં આખા ખેતરમાં લીલોછમ બાજરો ઉગી નીકળ્યો। એટલામાં નીંદવાનો વખત થયો। વળી કાબરબાઈ કાગડાને બોલાવવા ગઈ। જઈને કાગડાને કહે, કાગડાભાઈ, ચાલો, બાજરો બહુ સારો ઉગી ગયો છે, હવે જલ્દી નીંદવું જોઈએ, નહીતર મોલને નુકસાન થશે। આળસુ કાગડાએ કાબરબેનને પાછું ઝાડ ઉપરથી જ કહ્યું, ઠાગા ઠોયા કરું છું, ચાંચુડી ઘડાવું છું, જાવ કાબરબેન, કાલ સવારે આવું છું। કાબર તો પાછી ગઈ અને એકલીએ આખું ખેતર નીંદી નાખ્યું। થોડો સમય જતા બાજરામાં તો સરસ મજાના ડુંડા આવી ગયા અને કાપણીનો સમય આવ્યો। એટલે કાબર વળી કાગડાને બોલાવવા ગઈ। જઈને કહે, કાગડાભાઈ, હવે તો ચાલો, કાપણીનો વખત થયો છે, મોડું કાપીશું તો નુકસાન થશે। કાગડાએ કહ્યું, ઠાગા ઠૈયા કરું છું, ચાંચુડી ઘડાવું છું, જાવ કાબરબેન, કાલ સવારે આવું છું। કાબર તો નિરાશ થઈ પાછી ગઈ અને ખીજાઈને એકલીએ આખા ખેતરની કાપણી કરી નાખી। પછી તો કાબરે બાજરીના ડુંડામાંથી બાજરો કાઢ્યો અને એક કોર બાજરીનો એક ઢગલો કર્યો અને બીજી કોર એક મોટો ઢૂસાનો ઢગલો કર્યો અને એ ઢૂસાના ઢગલા પર થોડોક બાજરો પાથરી દીધો, જેથી ઢૂસાનો ઢગલો બાજરાના ઢગલા જેવો જ દેખાય। પછી તે કાગડાને બોલાવવા ગઈ। જઈને કહે, કાગડાભાઈ, હવે તો ચાલશો ને, બાજરાના 2 ઢગલા તૈયાર છે, તમને ગમે તે ભાગ તમે રાખજો। વગર મહેનતે બાજરો મળશે એ જાણી કાગડાભાઈ તો ફૂલાઈ ગયા। તેણે કાબરને કહ્યું, ચાલો બહેન, તૈયાર જ છું, હવે મારી ચાંચ ઘડાઈને બરાબર થઈ ગઈ છે। કાબર મનમાં ને મનમાં બોલી, તમારી ખોટી દાનતના ફળ હવે તમે બરાબર ચાખશો કાગડાભાઈ। પછી કાગડો અને કાબર ખેતરે આવ્યા। કાબરે કાગડાને કહ્યું, તમને ગમે તે ઢગલો તમારો। કાગડાભાઈ તો બાજરાનો મોટો ઢગલો જોઈને ઢૂંસાવાળા ઢગલા ઉપર જઈને બેઠા, પણ જ્યાં બેસવા ગયા ત્યાં તો ભાઈ સાહેબના પગ ઢૂસામાં ખૂતી ગયા અને આંખમાં, કાનમાં અને મોઢામાં બધે જ ઢૂસા ભરાઈ ગયા। પછી કાબર તો પોતાના ભાગનો બાજરાનો ઢગલો લઈ અને ઘેર ગઈ। પછી ખાધું પીધું ને મોજ કરી। તો મિત્રો, જો તમને આ વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી તમને આવનાર વિડીયોની નોટિફિકેશન મળી રહે। મળીએ છીએ હવે પછીના નેક્સ્ટ વિડીયોમાં।